સુરત ગ્રામે એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે સાયણ ગામની સીમમાં આવેલા એવરવિલા રો હાઉસ પાસે આવેલી દુકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે 8,49,210 રૂપિયાની કિંમતનો 84.921 કિલોગ્રામ ગાંજાનો જથ્થો સહિત 8.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સુરત ગ્રામે એસઓજી પોલીસે સાયણ ગામની સીમમાં સાયણથી રંગોલી ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલા એવરવિલા રો હાઉસના ગેટની પ્રવેશતા બીજી હરોળમાં આવેલી દુકાનો પૈકી દુકાન નંબર 3માં દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે બાહન ઉર્ફે સત્યવાન વિજય મહંતની ઉંમર વર્ષ 35 અને બબુલુ અભિમન્યુ પ્રધાન ઉંમર વર્ષ 23ને ઝડપી પાડ્યા હતા। જ્યારે પોલીસે આરોપીઓ પાસેથી 8,49,210 રૂપિયાની કિંમતનો 84.921 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, 3 મોબાઈલ ફોન, 400 રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 8,90,110નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ માલ મંગાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉત અને માલ પૂરો પાડનાર બોલેરો ગાડીના ચાલક અને તેની સાથે આવનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પૈકી બાહન ઉર્ફે સત્યવાન વિજય મનહાંતી તથા માલ મંગાવનાર વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉત બંને એક જ ગામના હોય, જેથી તેઓએ મળી ગાંજાનો જથ્થો મંગાવી પકડાયેલા આરોપી બબુલુ અભિમન્યુ પ્રધાનને ગાંજાનો જથ્થો વેચાણ કરવા માટે સાથે રાખ્યો હતો અને પકડાયેલા આરોપીઓને વોન્ટેડ ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉત જેને કહે તે ગ્રાહકને ગાંજાનો જથ્થો આ દુકાનેથી લઈ આપી દેતા હતા અને આ ગાંજાનો જથ્થો વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉતે મંગાવતા એક બોલેરો ગાડીમાં એક ઈસમ તથા ચાલક બંને જણા સાયણ ખાતે આવેલા એવરવિલા સોસાયટીમાં આપવા આવેલા અને પકડાયેલા તથા વોન્ટેડ આરોપીઓને સાથે મળી વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉતે ભાડેથી રાખેલી દુકાન નંબર 3ના ગાંજાનો જથ્થો ઉતારી કાઉન્ટર ટેબલની આડમાં સંતાડી રાખેલો હતો। ગ્રામ્ય જિલ્લામાં એસપી સાહેબ તરફથી તેમજ આઈજીપી સાહેબ તરફથી નાર્કોટિક્સની બદી નાબૂદ કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે, જેમાં એસઓજી દ્વારા અને જિલ્લામાં આપેલ આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સના સ્લોગન હેઠળ એસઓજીએ ગઈકાલે ઓલપાડ તાલુકાના સાયણ ગામે ખૂબ જ સારી કામગીરી કરેલ છે, જેમાં ગઈકાલે લગભગ સવારથી જ આ એક ઓપરેશન કરવામાં આવેલું, જેમાં એક એવરવિલા સોસાયટીની બાજુમાં દુકાન નંબર 3માં આવેલ જથ્થો બાતમીના આધારે મળતા એસઓજી શાખાએ બે આરોપીની પૂછપરછ કરેલી, જેમાં બાહન ઉર્ફે બાહન વિજય મહંતી અને બબુલુ પ્રધાન નામના બે વ્યક્તિઓ મળી આવેલા, જેમની પાસે લગભગ 84.921 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલો, જેની પૂછપરછ કરતાં તેઓએ કહેલ કે આ જથ્થો અમને ધર્મેન્દ્ર ઉર્ફે ધની જે પ્રથમ આરોપી છે બાબુલ એના ગામનો જ છે અને એની પાસેથી મળેલો તેવું જાણેલું, તેથી માલ મગાવનાર તેમજ માલ આપનાર આ બંનેને પણ આરોપી તરીકે લેવામાં આવેલ છે અને આ બંને આરોપીની પૂછપરછ હાલમાં ચાલુ છે અને આ મુદ્દામાં લગભગ 8,49,210 રૂપિયાનો થાય છે અને જે પોલીસે કબજે કરીને એનડીપીએસની કલમ મુજબ ઓલપાડ પોઝિશનમાં ગુનો પણ રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ બંને આરોપી તેમજ વોન્ટેડ આરોપીની સઘન તપાસ ચાલુ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ, સુરત।